વાલા ગુજરાતીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર યાર. દોસ્ત, આજે સડનલી મને એક સોંગની યાદ આવી ગઈ જે બહુ જ ફેમસ હતું. અને કયા મૂવીથી હતું તમને કહું તો મેરું માલણ મૂવીનું સોંગ છે અને આ રિલીઝ થયું હતું ડિસેમ્બર 31, 1985 ના રોજ. અને સાચું કહું, આ તો મૂવી બહુ જ ખરેખર બહુ જ વાયરલ થઈ હતું એ ટાઈમે. મેરું માલણથી એમને એક નવી પહેચાન મળી હતી સ્નેહલતાબેન નરેશ કનોડિયાને. પણ આનું સોંગ યાર, લાસ્ટમાં જે નરેશભાઈ ગાય છે એમના પ્રેમ માટે, સ્નેહલતાબેનને કોમામાંથી ઉઠાડે છે. યાર વિશ્વાસ કરો યાર, પ્રેમમાં એટલી તાકાત હોય છે. અને આ સોંગ એની ઉપર જ છે. તો મને લાગ્યું ચલો ને મારા દર્શકો માટે સોંગનું રિવ્યુ કરી નાખું. તો ફટાફટ આપણે જોઈશું સોંગ એની પર છે ને કેવું છે. મેરું માલણ મૂવી જો તમને ગમતો તો લાઈક કરજો ને. હા, વિડીયો પર નવા આવ્યો તો સબસ્ક્રાઇબ યાદથી કરજો દોસ્તો. ચલો આપણે ફટાફટ વિડીયો ચાલુ કરીશું. દોસ્ત, મેરું માલણ મૂવી એટલી સુપરહિટ થઈ હતી ને, અને એનું આ જે સોંગ છે જે નરેશભાઈ ગાય છે, સ્નેહલતા બેનના દુશ્મનો, સામાજિકના બધા બંધનો અને એમના પપ્પાના પરિવારે બધા જે એમના મેરુથી અલગ કરી નાખ્યા હતા. તો માલણ શું કરે યાર, માલણ થઈ ગયા ઇમોશન, માલણ જતા રહ્યા કોમામાં, માલણને કોઈ ભાન જ નથી, બેહોશ થઈ ગયા છે યાર માલણ. તો શું કહું તમને મૂવી વિશે, બહુ સુંદર મૂવી હતું. પણ હવે માલણને જગાડવા કેમ ના? તો નરેશભાઈ ઉભા છે રાજમહેલની અંદર, ચારે બાજુ સિપાહીઓ ઉભા છે. પણ એમના પ્રેમ માટે ગીત ગાય છે કે આજે તો માલણને જરૂર ઉઠાડીશ, હું એકવાર જરૂર ઉઠાડીશ. તો એમની માટે પ્યારી બે લાઈન ગાય છે કે જાગ રે માલણ જાગ. કેટલી સુંદર લાઈનો છે. એમના પ્રેમને જગાડે છે, જાગ તું માલણ જાગ, તારા વગર મારું શું થશે યાર. બહુ સુંદર સોંગ છે. તો આ સોંગ માટે એક લાઈક યાદથી કરજો યાર. વાલા ગુજરાતી, હવે નરેશભાઈ એવી લાઈન ગાય છે કે ઝીલસી નહીં ધરતી મારી એકલતાનો ભારો. એટલે કે યાર એકલતાનો ભાર હું નહીં સહી શકું. અને ચાર જુગો રે જેવડો થાશે એક રે દિવસ મારો. કેટલી સુંદર લાઈન છે, જુઓ તો ખરી કેટલી ગહેરાઈ છે આ લાઈનની અંદર. કે એકલી ધરતી યાર હું કેમનો આ દુનિયામાં જીવીશ. અને હા, તમારા વગર તો એક દિવસ મારો 4 યુગ બરાબર છે. તો માલણ પ્લીઝ જાગી જાઓ. કેટલી સુંદર લાઈન છે યાર, બહુ સુંદર લાઈન છે. આ લાઈન માટે એક લાઈક યાદથી કરજો વાલા ગુજરાતીઓ. આટલી ઇમોશનલ ને આટલી સુંદર લાઈનો ગાયા પછી બી માલણ નથી ઉઠતા યાર. તો નરેશભાઈ એવું કહે છે કે બોલને માલણ બોલ, યાદ કરી લે કોલ. કારણ કે યાદ કરી લો, આપણે કેટલા વચન આપ્યા છે પ્રેમની અંદર, આ બધું યાદ કરો તો માલણ કેમ ના જાગે? માલણને જાગવું જ પડશે. નરેશભાઈ રડી રડીને એમની લાઈનો ગાય છે, પણ શું કરીએ, માલણ હજી બી હોશમાં નથી. અને દોસ્ત, આનું જે સંગીત વાગે છે ને, જે બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગે છે, આ હા હા, ચાહકોના દિલ જીતી લીધા હતા એ સંગીત. યાર રૂવાટા ઉભા કરી નાખે એવું સાઉન્ડ છે એનું. જે બી સંગીતકારોએ બનાવ્યું હતું બહુ સુંદર બનાવ્યું હતું. અને યાર આ જયારે સોંગ લખવા બેઠા હતા ને, ત્યારે લિટરલી આંખોમાંથી આંસુ આવી ગયા હતા. અને નરેશભાઈ એટલી સુપર એક્ટિંગ કરી છે ને સોંગમાં, એટલું દિલથી ગાયા છે ને, ખરેખર એવું લાગતું હતું કે સાચેમાં માલણને કોમામાં જતા રહ્યા છે ને એમને જગાડી રહ્યા છે. બહુ સુંદર સોંગ હતું યાર. તો આ સોંગ માટે એક લાઈક યાદથી કરજો યાર. હવે ગુજરાતીઓ, આપણે એ પડાવ ઉપર આવી ગયા છે જ્યાં બહુ જ એટલે બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાઈન ગાયા છે નરેશભાઈ. આ લાઈને તો ખરેખર થિયેટરમાં તબાહી મચાઈ નાખી હતી. ને આ લાઈન મારા દિલના બહુ જ કરીબ છે. તો તમને સીન ઉપર બી અમુક સીન બતાવીશ. અને કેટલી સુંદર લાઈન ગાયા છે નરેશભાઈ. એવું કહે છે કે જાગ નહીં તો પ્રાણલું મારું ઉડી જશે પંખીરું. એટલે કે તું જાગી જા, નહીં તો પ્રાણ મારા ઉડી જશે યાર. દિલ દુહાઈ દઈને તને આજ પુકારે મેરું. કેટલી સુંદર લાઈન લખવામાં આવી છે. એટલે કે માલણ તમે જાગી જાઓ, નહીં તો મારા પ્રાણ જતા રહેશે યાર. દિલ દુહાઈ દઈને તમારો મેરું તમને પુકારી રહ્યું છે. એટલે માલણને જાગવું જ પડે યાર. માલણ કેમ ના જાગે? ખરેખર બહુ સુંદર લાઈન ગયા છે નરેશભાઈ. તો નરેશભાઈ સ્નેહલતાબેનની જોડી માટે આ વિડીયોને એક સબસ્ક્રાઇબ તો થઈ જાય. દોસ્ત, આટલી લાઈનો ગાયા પછી બી માલણ નથી આવી રહ્યા. તો નરેશભાઈ શું કરે? નરેશભાઈએ પછી બાવો ફેલાઈને એવું કીધું કે આવરે માલણ આવ, જલ્દી આવ. કેટલી સુંદર લાઈન ગાયા છે કે આવરે માલણ આવ, કાળજે વાગ્યા ઘાવ. આ હા હા, કેટલી સુંદર લાઈન નરેશભાઈ. ખરેખર દિલ જીતી લીધા તમે આ સોંગ થી. અને પિક્ચર તો સુપર હિટ હતું જ મેરું માલણ. એટલે બહુ સુંદર, બહુ સુંદર. હવે દોસ્તો એ સીન આવી ગયો છે જ્યાં હવે માલણને જાગવું જ પડશે. કારણ કે નરેશભાઈ કન્ટિન્યુઅસ હવે ગાગા જ કરે છે કે હાલી આવને હો હાલી આવને. એટલે યાર હાલી આવું જ પડશે, માલણને આવવું જ પડશે દોસ્ત. અને જો માલણ આવી જાય ને તો વિડીયોને લાઈક કર્યા વગર ના જતા દોસ્ત. તમને એક સીન બતાવો છો, બહુ સુપર હિટ છે. હવે દોસ્તો નરેશભાઈ તો રડવા લાગ્યા. રડતા રડતા ગાઈ રહ્યા છે કે આંખો મારી નીર વહાવે આવરે માલણ આવ. હવે તો આંખો બી નીર વહાવા લાગી છે. માલણ બાર કેમ હેરાન કરી રહ્યા છો? આવી જાવ નરેશભાઈ જોડે. હવે તો નરેશભાઈ ખરેખર હવે એટલા ઇમોશનલ થઈ ગયા છે ને, રડી રહ્યા છે અને પૂરા મહેલના ચક્કર મારી રહ્યા છે કે હાલી આવને હો હાલી આવને. અને આખિરકાર માલણ હોશમાં આવી જ જાય છે. બસ કેટલો ગાઢ પ્રેમ હશે બંનેની વચ્ચે, કેટલો સુપર પ્રેમ હશે. તમે વિચાર કરી શકો એક સોંગમાં કેટલી તાકાત છે એમના પ્રેમની. કે ખરેખર એમને કોમામાંથી ઉઠીને બેહોશીની હાલતમાં ઉઠીને મેરુ માટે આવવું પડે છે. જુઓ તો ખરી, સ્નેહલતાબેન આખરે આવી જ ગયા. હવે સ્નેહલતાબેનના પપ્પાને બી એવો વિશ્વાસ થઈ ગયો, ખરેખર બંને એકબીજાને બહુ સાચો પ્રેમ કરે છે. અને આ જે મૂવીનો સીન હતો જ્યાં બંને એક થઈ જાય છે અને એમના રાજા એટલે કે રાજમહેલના રાજા બી એમની વાત માની જાય છે. બહુ સુંદર હતું. આવીને બંને જણા એકબીજાને જોવે છે, ઘરે મળે છે, ને હા બંનેનો પ્રેમ યાર અમર થઈ જાય છે. કેટલું સુંદર સોંગ લખ્યું છે આપણા ગુજરાતીઓને, કેટલી સુંદર યાદો આપી છે આપણને.
અને નરેશભાઈ અને સ્નેહલતા બેનની તો વાત જ ના થાય. એ બંનેની જોડી એટલે હા, રાધા કૃષ્ણની જોડી, વાવ, બહુ સુંદર યાર, બહુ. બસ દોસ્તો, આ જ હતું આજનો આપણો વિડીયો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં એક નવા અપડેટ સાથે. તો અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો ને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ યાદથી કરજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.